હાલો. હા બોલ. એ હા, હવે હું એમ કહેતી હતી કે હું છે ને ફોન કરતા ઓલા ભાઈને ભૂલી ગઈ, મને અત્યારે યાદ આવ્યું. તો મેં અત્યારે હમણાં એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈ એવું કહે છે કે બહાર નીકળી ગયા, તો તમે અત્યારે નાઇટ ડ્યુટી ઉપર હશો કે કેમ હશો? એટલે મેં તમને કોલ કર્યો હતો મેં તમે આવો ને તો હું જો આવું કારણ કે મારા બંદોબસ્તમાં તો 2 વાગે ફ્રી થઈ. હા હા. એટલે પછી મેં કીધું તમે આવવાના હોય ને તો હું આવું. એટલે એમાં એવું છે કે આવશે પણ અમારે છે ને કેટલા ઈ બાર્ગ છે એટલે એણે મને એવું કીધું કે 4-5 કલાક જેવું થશે એમ આવતા. અને એમાં એવું છે મારે છે ને બહારનું અત્યારે અમારે બહારનું ઇલેક્શન હાલે છે કોર્ટમાં, તો મારે જવાનું છે અમારા કાર્યાલયે. એટલે તો મેં વાંધો નહીં તો કાલે 5 વાગે આવજો ને તો. એમ નહીં તો ભાઈને અત્યારે મોકલી દઉં તો એટલે પતી જાય એમનું એમને બીક છે કે મારે આ થશે તો હું તમને મૂળેકથી તમે આવવાના હોય પોલીસ ચોકી એક બારોબાર ગમે ત્યાં તમે કયો ત્યાં. એટલે શું એટલે અટકેથી પગલા ને કઈ નહીં પૂરું એનું નિવેદન લેવાનું. હા. એટલે ઈ ભાઈ તો બહાર છે ને? હા, ઈ ભાઈ બહાર છે એટલે પણ એમને બોલાવી લો એટલે એમને 3-4 કલાક થશે આવતા એમ કે છે, અને હું તો ફ્રી જ નહીં થાઉં. હા તો તમે તો એમને મોકલી દઉં તો ચાલશે એમ. પછી એના આગળથી ન કરું તમારી આગળથી કરું. અરે એમાં એવું કઈ હોય નહીં, હવે કીધું હોય આપણે વાત થઈ ગઈ એટલે હવે ઈ મારા કરતા ઈ બાઈને જાજી બીક લાગતી હશે તમારા કરતા. ઉતાવળ ના હોય આપણે કઈ આજે આજને કાલ થાય એમાં કઈ ઉતાવળ ના હોય. વાંધો નહીં કાલે 11 વાગે આપણે કોન્ટેક્ટ કરશું. એટલે એમાં એવું હોય છે મારે બહારની ચૂંટણી છે એટલે હું ફ્રી થવા મારે એવું જ હશે ને પાછું ત્યાં પોલીસ ચોકી આવીને એટલે તમને ખબર છે જાજો ટાઈમ થઈ જાય તો નિવેદન ને બધું લ્યો એમાં, એટલે એવું છે મારે તો બને તો તમે આજે તમે જે કરવાનું હોય ને એની વાત કરવાની હોય કરી લ્યો. હા સાંજે મને ફોન કરજો, સાંજે આપણે વાત કરી લઈએ તમે ફ્રી થાવ ને ત્યારે. એટલે એમ નહીં એટલે કેટલામાં આપણે તમે વાત કરી હતી સવારે એટલા રૂપિયામાં જ ટૂંકમાં 15,000 નું મેં કીધું છે એમ, તમે મને એટલું કીધું હતું. હાલો. હા વાંધો નહીં આવે તમારું માન રાખી પહેલી વાર છે ને. હા ભલે કાંઈ વાંધો નહીં. તો હું છે ને હવે તમે કામ કરો ને પતાવો ને, હું છે ને 2 દિવસથી આમાં એમને મને સતત ફોન આવે છે અને હું કોર્ટમાં નવરી નથી થતી, એમને મોકલી દઉં રાતે તો તમે ક્યાંક ગમે બારોબારી પતાવી દો, નિવેદન લેવાનું હોય લઈ નાખો એટલે પતી જાય. રાતે વળી પછી મારે ખાલી એના માટે ધક્કો ખાવાની કેટલા વાગે આવે કેટલા વાગેની ઓફિસમાં માણસો બધા. તો કાલ સવારે 9 વાગે કાલે કરીએ. હા કાલે સવારે. તો કાલે તો મોર્નિંગમાં રાખો, બપોર પછી હું નહીં હોય. હા તો મોર્નિંગમાં તમે ખાલી તમારું કામ વહીવટ પતાવી નીકળી છો વાંધો નહીં, પછી અમે નિવેદન લઈ નાખશું. કેટલા વાગે? કાલે 11 વાગે. 11 વાગે ઓકે સારું ચાલો. હા 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 એટલે એમાં એવું જો હું સવારે મારે 9 વાગે છે ને મિલેનિયમ ચોકમાં એક પ્રોગ્રામ છે એટલે 11 વાગે હું ભાઈને મોકલી દઈશ, તમે તમારો જે હોય એ પતાવી દેજો, પછી એવું હશે તો હું આટો મારીને ચા પાણી પી જઈશ. એની આગળ હું નહીં લઉં કારણ કે એક વખત મને એનો અનુભવ થઈ ગયો ટ્રસ્ટેબલ. કાં શું થયું? નથી ઈ જોડે એને ચેટિયાન કીધું તો ઈ સીધા કોર્ટમાં વયા ગયા, નહીં તો પતી ગયું. ચેક આપી દીધા હોય તો ઓલી કન્વિન્સ થઈ ગઈ હતી કે ચેક આપી દો ને. હા હા વાંધો નહીં એમ. અચ્છા એવું છે. એટલે ટ્રસ્ટેબલ વ્યક્તિ નથી એમ, તમારે ટ્રસ્ટ કરી શકો પટેલ છો એટલે. હા અને એડવોકેટ છો એટલે એની શું સ્ટાન્ડર્ડતા હોય. વાંધો નહીં સારું હાલો તો એમ રાખો, હાલો ભલે હું આવીશ, ચાલો કાંઈ વાંધો નહીં, હાલો હું ટ્રાય કરું બેસ્ટ મારી આવવાની, નહીંતર પછી પાછો તમને ફોન કરીને ચર્ચા કરી લઈએ આપણે શું કરવું. ઓકે વાંધો નહીં. હા હા હા.